કંકુ, તું જો એમ માનતી હોય કે તારા મનના માનીતા પ્રેમી સાથે તારા લગ્ન થાય તો એ વાત તું ભૂલે છે. હા, તારા લગ્ન મારી સાથે જ થશે, કારણ કે હું આ ગંગાનો સરદાર છું. સરદાર નહીં જવા દઉં. આજે તને કોણ બચાવવાની જોઉં છું. આજે તને કોણ બચાવે? તું કબીલાની વાતમાં દખલ કરવાનો તને શું હક છે? અને કબીલા પર જુલમ કરવાનો તને શું હક છે? હવે હું આ ગંગાનો સરદાર છું. રાજ, તું હટી જા મારા રસ્તામાંથી, નકર તારું મોત છે. મોત. મોત તો આજે તારું છે ખોટલ. મારી સાથેની દુશ્મનાવટ તને ભારે પડશે. રાજ, હું તને તારા જ કરી નાખીશ. હું તને જોઈ લઈશ. હું તને જોઈ લઈશ. રાજભાઈ, વાહ, શું તમારી હિંમત છે! રાજભાઈ, હવેથી તમે અમારા સરદાર. ના બેન, ના. બેન કહો છો ને, બેનની એક વાત માની લે ભાઈ. હા હા, આજથી હવે તમે જ અમારા સરદાર. બોલો સરદાર રાજસિંહનો. દિવાળીનો લવ લેટર. આ તો વાલા રાજ. અરે વાલા રાજ લખનારું એવો એ જ તારી સેજલ. સેજલ? સેજલ એટલે તો પ્રિન્સેસ. પ્રિન્સેસ, પ્રિન્સેસ, પ્રિન્સેસ. ઓહ, પ્રિન્સેસ. ઓહ, ડોલી તું. પ્રિન્સેસ ક્યાં છે? પ્રિન્સેસ ક્યાં છે? ઓહ, પ્રિન્સેસ, પ્રિન્સેસ ક્યાં છે? ઓહ, પ્રિન્સેસ. ઓહ, પ્રિન્સેસ, પ્રિન્સેસ. ઓહ, આખી પ્રિન્સેસ સ્ટ્રીટ જોઈ વળ્યો, પણ ક્યાંય પ્રિન્સેસ નથી. આ લંડનમાં હોત તો ગોતવાની કેવી મજા આવત. અહીં દેશમાં ગોતવી પડે છે. પ્રિન્સેસ, પ્રિન્સેસ. શું છે ડુંગરસિંહ? અરે ડુંગરતી નહીં, ડુંગરતી નહીં. સેમી ડોન. આઈ એમ ડોન. ઇટ ઇઝ અ લેટર ઓફ લાજ અને શરમ બંને. મને તમારા સેક્રેટરી ડોન તરીકે ડાઉન જોવાનું મન થાય છે. શટ. શું વાત છે? હવે ફટાપ શું વાત છે? શું આ તમારા લવ લેટર રસ્તે રજડતા મળે છે? યસ યસ, ટેક ઇટ એન્ડ રાઇટ ઇટ. એની વાંચો. પણ આ કાગળ તો મેં રાજને કદી લખ્યો જ નથી. તો પછી કોણ લખે? એ ગોતી કાઢવાનું કામ તમારું છે. મારું? વોટ આ ક્રાઇમ સિચ્યુએશન. કેવી ગુનાહિત પરિસ્થિતિ. પણ આમાં ચપરાસી કોણ? નહીં નહીં, અપરાધી કોણ? ગોતી પાડવો પડશે. મને એક વાત યાદ આવે છે. દિવાળી, આ બધી હર્ટ હોળી, આઈ મીન હૈયા હોળીનું કામ તું જાણતી હશે. હું શું જાણું? તું શું જાણે? દિવાળી, નહીં નહીં ડોલી, આજે તારા ને મારા લવ નો પ્રાઇમસ છે. પ્રાઇમસ? નહીં નહીં, ક્લાઇમેક્સ છે. સાચું બોલ, તું તે દિવસે કોનો પ્રેમ સંદેશો લઈને જાતી હતી? સાચું બોલ, સાચું બોલ. રાજનો. રાજનો, રાજનો પ્રેમ સંદેશો. અને એ પ્રેમ સંદેશો તારા હાથમાં પકડાવનાર કોણ હતો? બોલ ઇમિડિયેટલી, અર્જન્ટલી, એક્સપ્રેસલી. મને સુમતીએ આ ચિઠ્ઠી રાજને આપવાની કીધી હતી. હા, બધું જ સમજાઈ ગયું. સુમતીએ રાજને? અરે અરે અરે, આ પ્રિન્સેસ ક્યાં ભાગ્યા? હું આ કાગળની બાબતમાં કઈ જ નથી જાણતી, પણ હું જાણું છું સુમતી, સ્ત્રી સહેજ ઈર્ષા અને જુવાનીની આગમાં બહેકી ગયેલ તે આ કાગળ મારા નામે લખીને રાજ પર મોકલ્યો હતો. નહીં, હા, રાજ મારા ખ્યાલથી તને મળવા આવ્યો. તારી ઈચ્છા એને ન સ્વીકારી.
ને તે મંથરા બુદ્ધિ પ્રમાણે લાજ, શરમ, શાન, શોકત બધું જ છોડીને રાજને બદનામ કરી દીધો. નહીં, આ સત્યને માટેના પગલા હોય છે સુમતિ. એ જાજુ ભાગી શકતું નથી. પણ એટલું યાદ રાખજે, પ્રેમ કદી પરાણે પ્રાપ્ત થતો નથી. તે જે કર્યું છે તે સ્ત્રી જાતિ પર કલંક છે. લાંછન લગાડ્યું છે ને આજે અબળાના નામ પર. ધિક્કાર છે તને સુમતિ કે વાસનાના આવેગમાં એક નિર્દોષ માનવી પર દાગ લગાડી દીધો. રાજ, સેજલ, તું અહીંયા? હા રાજ, જગત આખાએ તને કલંકિત કીધો, પણ મારું મન નહોતું માનતું. આજે સુમતીએ સત્ય કબૂલ કરી લીધું છે. હવે કબૂલાતથી શું વળવાનું સેજલ? એના કારણે મારો મિત્ર છૂટવાયો. રાજમહેલમાં પગ મૂકવા જેવું ન રહ્યું. એટલે જ તો સદાને માટે રાજમહેલ છોડીને તારી સાથે રહેવા આવી ગઈ છું. સેજલ, નહીં સેજલ, મને લાગે છે કે રાજમહેલમાં કોઈ ભેદી રમત રમાઈ રહી છે. એટલે આવી પરિસ્થિતિમાં તું ત્યાં જ રહે અને છાની તપાસ કર કે આ બધું કરાવનાર છે કોણ. આ બધું કરાવનાર રાજ છે. રાજે મહેલની સામે બગાવત આદરી છે અને કબીલાના સરદાર કાતિલસિંહનું ખૂન કરીને આરોપ કુંવરને માથે મૂક્યો છે. પણ રાજ કાતિલસિંહનું ખૂન કરે શા માટે? કારણ કે રાજ અને એનો બાપ રાજમહેલની સામે બગાવત કરવા માંગતા હતા અને એટલા જ માટે હથિયાર બનાવીને કબીલામાં આપતા હતા. રાજે બગાવતમાં કાતિલસિંહનો સાથ માંગ્યો. કાતિલસિંહે ના પાડી અને એટલા જ માટે બિચારાને ખતમ કરી દેવામાં આવ્યો. એટલે રાજ અને એનો બાપ હથિયાર પણ બનાવતા અને રાજ્યના દુશ્મનોને આપતા? હા પિતાજી, રાજે જ એકવાર મને કહ્યું હતું કે એનો બાપ જોરાવરસિંહ હથિયાર બનાવીને કબીલાને આપે છે. હા મહારાજ, અને જોરાવરસિંહ હથિયાર વાપરવામાં પણ બહુ પાવરફુલ છે. જોરા, તમે? હા, રાજમહેલના ઝરૂખે સુખની મોજ માણનાર મહારાણીને આજ ફરી જોરાવરનું ઝૂંપડું ક્યાંથી યાદ આવ્યું? તમે મને ખોટી સમજી રહ્યા છો. આજ સુધી હું તમારી યાદને ભૂલી નથી. વાતોની ભૂલ ભૂલામણીમાં હવે હું નહીં ભરમાવું મહારાણી. જીવન મરણના કોલ દઈને તમે તો સુખની દુનિયા વસાવી લીધી ને? સુખની દુનિયા વસાવી લીધી કે સુખ હારે સંધિ કરી લીધી એ તો મારું મન જ જાણે છે. મને તો એમ કે તમે પરી ગયો હોય છે એમ જ ને, પણ હું તો હજી જીવું છું. તો પછી તમે મને પ્રેમ કર્યો હતો. એક વાર તો મળવા આવવું હતું. હોશમાં આવતા જ હું દોડતો તમારા રાજમહેલના દરવાજે આવ્યો, પણ ત્યારે ત્યાં તમારા લગ્નની શરણાઈઓ વાગતી હતી. હું સમજી ગયો કે રાજમહેલમાં વસ્તારાના મનમાં પ્રેમ એક ખેલ હોય છે, ખેલ. મારા મનની વસમી વેદના હું કેવી કરીને સમજાવું કે મેં જિંદગી હારે કેવી સમજૂતી કરી છે. પણ આ રાજ તમારો દીકરો છે. દીકરો તો નથી, પણ મારા એક દોસ્તની અમાનત છે. એને મેં દીકરાથી જાજુ એ દીધું છે. ખોટું બોલીને ક્યાંક મારાથી છુપાવતા તો નથી ને કે તમે સંસાર વસાવ્યો છે? સીતા તો યુગે યુગે જન્મી છે, પણ હું મારી જાતને રામ સાબિત કરવા નથી માંગતો. મેનાવતી, તમે જઈ શકો છો, કારણ કે તમારું અહીંનું આગમન હંમેશા ખતરાના ભણકારા સમૂહ જ રહ્યું છે. જાઓ, જાઓ મેનાવતી. શંકુ, મારો રુધિર સાથ પૂરે છે કે કુંવર પોતાના મા બાપને હારો હાર લઈને તરે લેવા જરૂર આવશે. હું એ મારા દલડાને વારે ઘડીએ વારું છું, પણ કોણ જાણે કેમ ઊંડે ઊંડે અણસાર અવળા જ મળે છે. સરદાર
સરદાર કુંવર આવી રહ્યા છે. મને તો ખાતરી નથી. જમકુ, હું તને લેવા આવ્યો છું. ચાલ મારી સાથે આપણા રાજમહેલમાં. પણ મારાથી એમ ના અવાય કુંવર. પણ શું કામ નહીં? હું તમારી પરણેતર છું ને તમારા નામનું ઓઢનું ઓઢ્યું છે એ વાત સાચી છે, પણ મારા બાપુને આપેલ વચન પ્રમાણે ક્યાં છે તમારા બા બાપુ? ક્યાં છે સાજન માજન ને ક્યાં છે ઢોલ શરણાઈના મીઠા સુર? ભલે કઈ નથી, પણ હું તારો પતિ તને લેવા આવ્યો છું. પણ હું એમને એમ તમારી હારે હાલી નીકળું તો તમે મારા બાપુને દીધેલો કોલ તૂટે. જમકુ, જે કબીલાનો સરદાર રાજ જેવા કાળા મનનો માનવી હોય ત્યાં હું તને એક પળ પણ નહીં રહેવા દઉં. કુંવર, આવા વેણ કાઢોમાં. રાજ તો મારો ભાઈ છે. ભાઈ? અરે આવા માણસના પડછાયાથી ઝેરી બની ચૂકેલી અહીંની હવામાં હું તને મારી પરણેતરને નહીં રહેવા દઉં. હવે હસ્તે મોડે મારી સાથે આવું છે કે પછી બળજબરી કરીને લઈ જાઉં? કુંવર, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા કબીલાની કન્યાને એની ઈચ્છાની વિરુદ્ધ કોઈ નહીં લઈ જઈ શકે. તો પછી રાજ, તું પણ સાંભળીએ. મારા માર્ગમાં આડા આવનારને હું ચપટીમાં ચોરી નાખીશ. મારા ક્રોધથી આવતા ભયંકર પરિણામને ભેટવા મોતનો માંડો સજાવી રાખશે. સમજો? કેદ કરી લો ને. ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધે છે તો છઠ્ઠીનું દાવણ યાદ કરાવી દઈશ. હજી આ બુઢાના બાવડામાં એટલું જોર છે. અરે તમારા જવાન હાથે જીવતો પકડાવા કરતા તો જોરાવર મોતને વાલું કરી લેશે. સૈનિકો, જય કરી લો ને. જોરાવર, આ મહારાજા સામંતસિંહનો હુકમ છે. મહારાજાનો હુકમ છે ને, તો હું જાતે જ આવવા તૈયાર છું. આ એ જ જોરાવરસિંહ છે જે હથિયાર બનાવીને કબીલા વાળાઓને આપતો હતો. મહારાજ, આ એ જ જોરાવરસિંહ છે જેણે રાજમહેલની સામે બગાવત કરી હતી. આ એ જ જોરાવરસિંહ છે જેનો બગાવતમાં કાતિલસિંહે સાથ ના આપતા એનું ખૂન કરાવ્યું હતું. હા જોરાવરસિંહ, તારી પૂરી કહાણી હું જાણું છું, પરંતુ તું નથી જાણતો કે રાજમહેલ વાળાના હાથ કેટલા લાંબા હોય છે, એમની નજર કેટલી ચકોર હોય છે. રાજમહેલ સામે બગાવત કરવાની સજા તું જાણે છે? હા, હજી પણ જે આરોપ લગાવો તે લગાવી શકો છો મહારાજ. રાજમહેલના માણસો આરોપ લગાવવા સિવાય બીજું કરી પણ શું શકે? જોરાવરસિંહ, રાજમહેલની ગાદી પર બેસનાર હંમેશા ન્યાય જ કરે છે, અને એ ન્યાય તને મોતની સજા મળશે. મોતનો મને કોઈ ડર નથી મહારાજ. બાકી સત્તાની સુવાળી ગાદી પર બેસીને તમારી પાસે દયામાં દેવા ખાતર મોત સિવાય બીજું હોય પણ શું શકે? અને બાકી રહો ન્યાય. અગર જો ન્યાયની વાત કરતા હો તો સાંભળી લો મહારાજ કે મેં જેટલા ગુનાઓ કર્યા છે દરેક ગુનાઓની અંદર મારો દીકરો પણ મારી જોડે સામેલ છે. અગર ન્યાયનું ત્રાજુ તોડીને બેઠા છો તો જાઓ પકડી લાવો મારા દીકરાને. હું ઈચ્છું છું કે મારી જોડે એને પણ મૃત્યુદંડની સજા થાય. જરૂર જોરાવરસિંહ, હું તને અને તારા દીકરાને એક સાથે જ મોતના માથે ચડાવીને જંપીશ. જાઓ અને રાજને કેદ કરી લાવો. મહારાણીમાં! મહારાજ, મહારાણીબા બેભાન થઈ ગયા. મહારાણી? એમને કેદમાં રાખ્યા છે. શું? હા, કુંવર આટલી હદે જઈ શકે છે એની જાણ તો મને આજે જ થઈ, પણ હવે હું એનો બદલો જરૂર લઈશ. એનો હિસાબ હું એકલો જ પતાવીશ.